આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ સુરતમાં મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની લાંબી કતારો મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા। ભક્તોને જલ, બિલીપત્ર, દૂધ વગેરેથી અભિષેક કરી પૂજા અર્ચના કરી। શ્રાવણના અંતિમ દિવસે મંદિરોમાં મહાપૂજા સહિત અનેક આયોજનો કરાયા। દીપક મહારાજ, આજના દિવસનું શું મહત્વ છે? આજની દિનચર્યા વાત કરીએ તો આજે બ્રહ્મ મુહૂર્તથી અમાવસ્યાથી અમાવસ્યા જે શ્રાવણ માસની પૂજામાં બેસતા હતા એમની પૂજા વળી ગઈ। બીજું રાત્રિના 9 થી 12, 12 થી 4 ના પ્રહરના અંદર જે પૂજામાં બેસતા હતા એમની પણ આજે મધ્યાહનના સમયે પૂજા વડાવવામાં આવશે। બીજું આપ જોઈ શકો છો મંદિરના હનુમાનજીના પાછળ તો ત્યાં આપણે દર શ્રાવણ માસની અમાવસ્યાએ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા। એમાં ઓછામાં ઓછા 25 થી 30 હજાર ભક્તો બેસીને, બુફે નહીં પણ બેસીને લાભ લે છે અને આ પરંપરા 26 વર્ષથી ચાલતી આવે છે।